બોટાદ શહેરમાં આગામી દિવસોમાં નવરાત્રી અને ગણેશ ઉત્સવ જેવા તહેવારો આવી રહ્યા છે તેને પગલે શાંતિ સમિતિને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ શહેરના ડીવાયએસપી મહર્ષિ રાવલ દ્વારા નવરાત્રી, ગણેશ મહોત્સવ સહિત અન્ય તહેવારોને પગલે શાંતિથી ભાઈચારાથી તહેવારોની ઉજવણી થાય તે માટે પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની બેઠક છે તેનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આગામી જે તહેવારો છે તેમાં ગણેશ વિસર્જન છે, જુલુસ છે તથા જે પર્યુષણના પણ જુલુસ નીકળવાના છે તે તહેવારોને અનુલક્ષીને કોમી જે ભાઈચારો છે તે જળવાઈ રહે તથા જે પોલીસ તરફથી જે પણ સૂચનાઓ છે તે આમાં આપવામાં આવી છે। ગામના આગેવાનો તથા જે પણ આયોજકો છે તેમના તરફથી પોલીસને આ બાબતે સહકાર આપવા માટે ખાતરી આપવામાં આવેલ છે તથા પોલીસ દ્વારા પણ આ બાબતે બંદોબસ્ત તથા તેનું આગોતરું આયોજન છે તે કરવામાં આવેલ છે।